લીવર સિરોસિસ થાય જ નહીં તેના માટે શું કાળજી લેવી? ઘરમાં મતલબ એક્સરસાઇઝ કરી શકાય છે અને એ વારસાગત રોગ છે કે નહીં? જો લીવર સિરોસિસ નહીં થાય એના માટેની કાળજી એવી છે કે તમે પહેલાં તો જે પ્રિવેન્ટેબલ કારણો છે ને એને અટકાવો. જેમ કે જેને ડાયાબિટીસ છે ને તો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો. રોજની હવે તમે આવું પૂછો કે 30 મિનિટ એક્સરસાઇઝ કરવાથી લીવર બચે કે નહીં, પણ મને સાવ દિલથી કહેજો કેટલા લોકોને ખબર છે કે 30 મિનિટ રોજની એક્સરસાઇઝ કરવાથી શરીરને ફાયદો થાય? કેટલાને ખબર છે? હાથ ઊંચા કરો. બધાને ખબર છે? કેટલા લોકો કરે છે? 50% રેશિયો થઈ ગયો, રાઈટ? તો આ તો ખબર જ છે ભાઈ, કરવાની વાત છે, બરાબર. પણ ધીસ 30 મિનિટ એક્સરસાઇઝ ઇઝ નોટ સોલી ફોર લીવર. હું એવું નહીં કહું કે લીવરની એનાથી લીવર સિરોસિસ થશે જ નહીં, પણ હા તમારે ફેટી લીવર હશે, તમારે ડાયાબિટીસ હશે, તમારે એને અમારી ભાષામાં મેશ કહેવાય, એને લીધે જે લીવર ખરાબ થતું હોય ને તો એની શક્યતા ઘટશે, બરાબર. અને કદાચ કાંઈ ના લીવર સિરોસિસ શું તમને હૃદય રોગ ઓછો થશે, તમને બીપી ઓછું આવશે, તમારું ડાયાબિટીસ કંટ્રોલ થશે. ફાયદા જ ફાયદા છે, બસ કરવા માંડો, રાઈટ. બીજું શું હતું? એ જ હતું ને. બે વારસાગત હોય છે. વારસાગત અમુક ઓટોઇમ્યુન હિપેટાઇટિસ કહેવાય, વિલ્સન્સ ડિસીઝ કહેવાય, આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન ડેફિશિયન્સી કહેવાય, એ લોકોને વારસાગત હોય છે. પણ આ બધા છે એ અહીંયા ઓછા જોવા મળે છે ઇન્ડિયામાં, બરાબર. બીજું વારસાગત કેવું હોય છે? ફેટી લીવર. હવે ફેટી લીવર વારસાગત નથી, પણ સપોઝ માનો કે મને ફેટી લીવર છે અને મારા પપ્પાને ફેટી લીવરને લીધે સિરોસિસ થયેલું છે, મારા પપ્પાને ડાયાબિટીસ છે, તો મને સિરોસિસ થવાના ચાન્સીસ બીજાને ફેટી લીવર હોય એના કરતાં વધારે. એને વારસાગત તો નહીં કહી શકાય, એને ઘણા બધા પરિબળ હોય, પણ એમાંથી એક પરિબળ વારસો ખરા, બરાબર. એટલે વારસામાં ખાલી પૈસા જ આવે એવું નથી, સિરોસિસ આવે.